ઉત્તર ભારતમાં જાણે કે વાદળ ફાટ્યા છે અને આજે સૌથી વધારે અસર ઉત્તરકાશીમાં જોવા મળી, જ્યાં આવેલ સ્થાનિક ધરાલી ગામમાં ભયાનક દ્રશ્યો સામે આવ્યા। અનેક મકાનો આ નદીના પ્રવાહમાં વહેતા જોવા મળ્યા હતા। ઉત્તરકાશીમાં જ્યારે વાદળ ફાટ્યું ત્યારે મોટા પાયે તારાજી સર્જાઈ છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। આ સાથે મોટા સમાચાર। ઉત્તરકાશીમાં વાદળ ફાટતા મોટા પાયે તારાજી સર્જાઈ છે। અહીંયાના જે દ્રશ્યો છે હચમચાવનાર દ્રશ્યો છે। વાદળ ફાટતા ધરાલી ગામમાં નદીનું પાણી ફરી વળ્યું છે। પાણીની સાથે પહાડનો કાટમાળ પણ ધસી આવ્યો। ધસમસતા પ્રવાહમાં અનેક મકાનો પત્તાના મહેલની જેમ અહીંયા પડી ગયા હતા। આખા મકાન અહીંયા પાણીના પ્રવાહમાં તણાતા જોવા મળ્યા, જેના કારણે અનેક લોકો લાપતા છે। જે આંકડો અહીંયાથી મળ્યો છે એ અનુસાર 4 લોકોના મોત થઈ ચૂક્યા છે। ગંગોત્રી ધામની નજીક જ આવેલું છે અસરગ્રસ્ત ગામ, જ્યાં આ બનાવ બન્યો અને આ ઘટના બનતા જ એનડીઆરએફની ટીમ, એસડીઆરએફ સહિતની ટીમો, રેસ્ક્યુ ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનો પ્રયત્ન થયો। સુરક્ષિત સ્થાને લોકોને લઈ જવામાં આવ્યા। હર્ષિલ પોલીસની ટીમ પણ ધરાલી ગામ પહોંચી હતી। સીએમ ધામીએ બચાવ કાર્ય માટે આદેશ तो एनडीआरएफ की 3 टीमों को मनेरा, बटकोट और बरकोट और देहरादून से रवाना किया गया है और वो रास्ते में हैं, जल्दी पहुंचने वाली हैं। और कितने मेंबर्स हैं पूरी टीम में जो वहां पे रेस्क्यू ऑपरेशन करेंगे, क्योंकि एचएम ने भी ट्वीट कर दिया है कि एनडीआरएफ को बोला जा चुका है पहुंचने के लिए। जी बिल्कुल, हमारी जो एक टीम है उसमें 35 मेंबर्स होते हैं और पूरी तरह से वो सभी सामान के सामग्री के साथ लैस हैं और ये जो ऑपरेशन होगा बेसिकली ये जब क्लाउड बर्स्ट हुआ है उसके बाद जो फ्लैश फ्लड हुआ है उसमें मलबे में दबे होने के लोगों की संभावना होगी, तो उस नज़रिए से टीमों की तैनाती की गई है और सारी सामग्री के साथ वे रवाना किए गए हैं। क्या उम्मीद लग रही, कितने लोग हो सकते हैं, क्योंकि बहुत सारे रिहायशी इलाके थे उसमें जो इसमें फ्लैश फ्लड में आफ्टर क्लाउड बर्स्ट के बाद इंसिडेंट हुआ था? देखिए, इसकी सूचना अभी हमें एसडीएमए के हवाले से स्थानीय प्रशासन से अभी मिली नहीं है। पूरी सूचना अभी जानकारी मुहैया नहीं हुई है। जो इनिशियल रिपोर्ट्स है उसके मुताबिक तकरीबन 40 से 50 घर जो है वो बाधित हुए हैं, बह गए हैं उसमें, और 50 से ज़्यादा लोगों को ये मिसिंग बताए जा रहे हैं, कुछ डेड बताए जा रहे हैं। तो अभी पूरा जो ये अभी आकलन किया जा रहा है और अभी इंफॉर्मेशन अवेटेड है। वायनाड में भी इस तरह का इंसिडेंट हुआ, क्लाउड बर्स्ट का इंसिडेंट हुआ, तो बहुत बड़ा दुर्घटना था। आपको लग रहा है कि उस तरह का मैच, क्योंकि बहुत देख के जिस तरह से वीडियोज आ रहे हैं काफी दुखदाई हैं? जी बिल्कुल, अगर आप देखें तो वायनाड है या चमोली का जो इंसिडेंट हुआ था 2021 में, एकदम एक तरह से एक रिप्ले लिख रहा है ये इंसिडेंट। तो ये बड़े स्तर पर ये एक राहत बचाव का कार्य अभी यहाँ पर होना है। इस तरह આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડાપ્રધાન મોદીએ પણ આ ધરાલી ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે। પ્રધાનમંત્રી મોદી પણ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે। અલગ અલગ મંત્રાલયને પણ આદેશ આપી દેવામાં આવ્યા। કેન્દ્ર તરફથી હર સંભવ સહાય માટે પણ કહેવામાં આવ્યું છે, આશ્વાસન આપવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અહીંયા મુખ્યમંત્રી પુષ્કર ધામી સાથે પણ વાતચીત કરી છે। તો કેન્દ્ર તરફથી દરેક સહાય, દરેક મદદ આપવામાં આવશે તેનું આશ્વાસન પણ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યું છે। આ મુશ્કેલ ઘડીમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે છે એવું કહેવામાં આવ્યું છે। ઉત્તરકાશીમાં બનાવ બન્યો કે જ્યાં અહીંયા આવેલ ધરાલી ગામ અચાનક અહીંયા જળસ્તર વધવા લાગ્યું ને તેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે। મકાનો આખા ધરાશાયી થઈ ગયા હતા, જેમાં 4 લોકોના મોતના સમાચાર છે। અનેક લોકો લાપતા હોવાની પણ વિગતો છે, એમને પણ શોધખોળ ચાલી રહી છે। અને બીજી બાજુ જે લોકો અહીંયા કાટમાળમાં ફસાયા હતા, જે લોકો આ પાણીના પ્રવાહમાં વહી ગયા હતા, તેમને બચાવવા માટે પણ એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ દોડતી થઈ છે અને રેસ્ક્યુ કાર્ય પૂરજોશમાં અહીંયા ચાલી રહ્યું છે। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે દેવનાથ પાંડે લાઈવ જોડાઈ ગયા છે। જી દેવનાથ। बिल्कुल विकास, देखिए साफ तौर से जिस तरह से उत्तरकाशी में आज ये आपदा आई है, अगर हम देखें तो आज से कुछ साल पहले जब साल 2013 में कुछ ऐसी ही आपदा देखने को मिली थी और उस वक्त भी कहीं ना कहीं सुरक्षा को लेकर कई बड़े सवाल खड़े हुए थे। हालांकि हम उस पर अभी नहीं जाते हैं। अभी सिर्फ और सिर्फ राहत और बचाव पर अगर फोकस किया जाए तो खुद प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी से बातचीत की है और केंद्र से हर संभव मदद देने की बात कही गई है। लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी ने भी इस मुद्दे को लेकर अपनी संवेदनाएं व्यक्त की हैं,
क्योंकि इस आपदा के बाद 50 से 60 लोग ऐसे हैं जो अभी लापता बताए जा रहे हैं और जिनमें 4 लोगों की मौत की पुष्टि हो चुकी है, लेकिन कई ऐसे भी लोग हैं जो मलबे में दबे हैं। हालांकि उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने युद्ध स्तर पर मोर्चे को संभालने का काम शुरू कर दिया है, चाहे वो एसडीआरएफ की टीम हो, एनडीआरएफ की टीम हो या फिर आईटीबीपी के जवान हो। वहां पर रेस्क्यू ऑपरेशन पूरी तरह से शुरू हो चुका है और मौजूदा वक्त में देखा जाए तो देश भर की निगाहें अब उत्तराखंड पर टिकी हुई है, क्योंकि ऐसी आपदा जब आती है उत्तराखंड में तो कहीं ना कहीं एक सैलाब लेकर आती है। और अभी शुरुआती दृष्टि में देखा जाए तो 50 से 60 लोगों का जो अभी लापता होने का एक आंकड़ा निकलकर सामने आ रहा है। कहा यह जा रहा है कि वो आंकड़ा बढ़ भी सकता है। हालांकि इसे रोकने के लिए, उन्हें खोजने के लिए पूरी कोशिश राज्य सरकार और केंद्र सरकार की तरफ से की जा रही है। इलाके के जिलाधिकारी हैं प्रशांत आर्या, वो लगातार इस बात की इस मामले में पल पल की अपडेट भी दे रहे हैं। तो अभी फिलहाल अपडेट यही है विकास कि 4 लोगों की मौत की खबर सामने आ चुकी है। कई ऐसे लापता लोग हैं, उन्हें बचाने की कोशिश की जा रही है, खोजने की कोशिश की जा रही है। जो मलबे वहां पर गिरे हैं, यानी कि देखें तो पर्यटक का इलाका है वो, तो बाहर से लोग घूमने के लिए भी वहां पर जाते हैं। और जब ये आपदा બિલકુલ આભાર દેવનાથ, તમામ જાણકારી આપવા બદલ। આ સાથે વધુ એક સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। ધરાલીમાં આઈટીબીપીની પણ ટીમો તૈનાત કરવામાં આવી છે। એક સાથે 3 ટીમો આઈટીબીપીની તૈનાત કરવામાં આવી। અત્યાર સુધીમાં 15 થી 20 લોકોને બચાવી લેવામાં આવ્યા તેવી વિગતો છે। અહીંયા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। ઉત્તરકાશી વહીવટીતંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે। સુખી ટોપ પર ફરી એકવાર અહીંયા વાદળ ફાટ્યું હોવાની પણ વિગતો છે। ધરાલીમાં આઈટીબીપીની ટીમ તૈનાત કરાઈ છે। સેનાની પણ અહીંયા મદદ લેવામાં આવેલી છે। સાથે સાથે ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સની પણ અહીંયા મદદ લેવામાં આવેલી છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમ તો મદદ કરી જ રહી છે। ખૂબ જ આ વિકટ પરિસ્થિતિ છે। હમણાં જ કેન્દ્ર સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અમે રાજ્ય સરકારને હર સંભવ મદદ કરવા માટે તૈયાર છીએ। તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે। પ્રાથમિકતા એ છે કે આમાં જે લોકો ફસાયેલા છે એમને બચાવી લેવામાં આવે। કાટમાળમાં ફસાયેલા હોય કે પછી પાણીના પ્રવાહમાં જો આગળ જતા રહ્યા હોય તો એમને બચાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે। એ જ પ્રાથમિકતા સાથે અત્યારે ઓપરેશન ચાલી રહ્યા છે। બીજી બાજુ સુખી ટોપ પર ફરી એકવાર વાદળ ફાટ્યું હોવાની વિગતો છે। ઉત્તરકાશી તંત્ર તરફથી આ કહેવામાં આવ્યું છે અને એટલા માટે સેનાએ 150 જવાનોને દારલી ગામમાં તહેનાત કર્યા છે, જેમણે 10 મિનિટમાં જ અહીંયા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। 2 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક તો આ અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે આ તબાહીના। બીજી બાજુ કેન્દ્ર સરકાર હવે એલર્ટ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેમણે અહીંયાના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી, એમની સાથે સીધો સંવાદ કર્યો હતો અને હવે રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે ચાલી રહ્યું છે, ક્યાં કેટલી મદદ પહોંચાડવાની જરૂર છે એ બાબતે પણ અત્યારે તે રિવ્યુ મીટિંગ લઈ રહ્યા છે। મીટિંગ બાદ તેમણે અલગ અલગ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને બનતી તમામ મદદ આપવાની પણ તૈયારી થઈ રહી છે। સુખી ટોપ પર ફરી એકવાર વાદળ ફાટ્યું છે। આ તરફ વડાપ્રધાન મોદી કે જેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તમામ જવાબદારી અત્યારે સોંપી છે સંકલનની। ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકાર તરફથી જે પણ મદદ જોઈએ તે અત્યારે આપવામાં આવી રહી છે। હમણાં જ તેમની ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી અમિત શાહ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે। અને હવે અહીંયા સમાચાર એ મળી રહ્યા છે કે સેનાની મદદ તો મળી જ રહી છે। આઈટીબીપીના જવાનો પણ પહોંચ્યા છે। એનડીઆરએફ એસડીઆરએફ સૌ કોઈ એક જ પ્રાથમિકતા સાથે આગળ વધી રહ્યા છે કે મેક્સિમમ લોકોને બચાવી લેવામાં આવે, આ મોતનો આંકડો આગળ ન વધે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આ જ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ પણ જોડાઈ ગયા છે। ઉમંગ, ઉત્તર ભારતમાં ભારે તબાહી મચી છે। ક્યારેક હિમાચલ પ્રદેશનો વારો આવે છે, ક્યારેક ઉત્તરાખંડનો વારો આવી જાય છે। આજે ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ધારલી ગામના જે દ્રશ્યો આવ્યા એ ખૂબ જ ભયાનક હતા। બિલકુલ કુદરતની મોટી પ્રલય કહેવાય એવું વાદળ ફાટવાના કારણે ઉત્તરકાશીના ધરાલીની અંદર તમે જુઓ તો લગભગ 20થી વધારે હોટલ્સ, ડોર્મેટરી રૂમ્સ, દુકાનો અને બધું જ છે તણાઈ ગયું અને 25 સેકન્ડમાં જે પાણીનો પ્રવાહ વધ્યો, પાણીનો જે પ્રવાહ છે વહી ગયો 25 સેકન્ડની અંદર જ, એમાં લગભગ 60 લોકો જેટલા લાપતા થઈ ગયા। 40 કરતાં વધારે હોટલો છે એ તણાઈ ગઈ, એમાંથી 5 લોકોના મૃત્યુની પુષ્ટિ પણ છે કરી દેવામાં આવી છે અને 50થી વધારે લોકો હજી પણ લાપતા છે તેવું પ્રશાસન થકી કહેવામાં આવ્યું છે। એનડીઆરએફ એસડીઆરએફ સહિત ભારતીય સેના પણ એ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે અને લોકોને બચાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને વિકાસ, જે દ્રશ્યો જે સામે આવ્યા છે અને આફ્ટર બિફોર એટલે કે પહેલા શું પરિસ્થિતિ હતી ધરાલીને, ત્યારબાદની શું પરિસ્થિતિ છે, ફોટો જે સામે આવ્યો છે બાદલ ફટને સે પહેલા और बादल फटने के बाद
એટલે આ તે તમે જે જોઈ રહ્યા છો એ વાદળ ફાટ્યું હોય તે પહેલાનો એટલે એ જ સમયનો છે, પરંતુ એ જે વિડીયો આવ્યો હતો તે સમયનો વાદળ ફાટ્યું પાણીનો પ્રવાહ જે છે તમે જોઈ શકો છો કે જે આવે છે અને આજુબાજુના જે વિસ્તાર છે અને એ પછીનો જો હું તમને આખો દ્રશ્ય બતાવું તો અહીંયા આ બધી અહીંયા હોટલ્સ ને બધું આવેલું છે, પરંતુ પાણીનો પ્રવાહ જે આવ્યો એની સાથે જ ભૂસ્ખલન થયું એના કારણે જે તણાઈને આવ્યું એના કારણે આખો જ વાય શેપમાં છે રસ્તો થઈ ગયો અને પાણી વાય શેપની અંદર ડિવાઈડ થઈ ગયું. એના કારણે અહીંયા રહેલી જે તમામ હોટલ્સ હતી, જે ડોર્મેટરી રૂમ્સ હતા, આ બાજુ જે ઘર મકાન દુકાનો જે બધું જ તણાઈ ગયું છે. આ બાજુ પણ એ જ પરિસ્થિતિ થઈ કે 2 માળ સુધીમાં પાણીનો જે જથ્થો છે એ ભરાઈ ગયો છે અને સાથે જ કાટમાળ જે આવ્યો છે ધસીને એ પણ ક્યાંક અહીંયા છે ભરાઈ ગયો છે અને આના જ કારણે કાટમાળની નીચે અનેક લોકો ફસાયા હોય તેવી પણ જે પુષ્ટિ છે એ કરવામાં આવી છે અને એના જ કારણે આ જે આખો વિસ્તાર છે વાય શેપની અંદર પાણી છે ફેલાઈ ગયું છે અને એ પછીના જો આપણે દ્રશ્ય જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના થકી પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે અને ટ્વીટ પણ છે એ પણ આપણે દર્શકોને બતાવી કે ટ્વીટની અંદર છે उत्तरकाशी में धराली में हुए इस त्रासदी में प्रभावित लोगों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं, इसके साथ ही सभी पीड़ितों के कुशलता की कामना करता हूं. मुख्यमंत्री पुष्कर धामी से बात करी है और मैंने हालत की जानकारी ली है. એટલે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર તમામ જે પણ મદદ જોઈએ મદદ કરવા માટેની બાહેધરી છે કેન્દ્ર સરકાર થકી આપવામાં આવી છે. અમિત શાહ છે ગૃહમંત્રી, તેમણે પણ પુષ્કર ધામી છે જે મુખ્યમંત્રી છે તેમની સાથે પણ સીધી જ વાત કરી છે અને વાતની અંદર તેમણે એ વાત પણ બાહેધરી આપી છે કે જે પણ મદદ બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આપને અટકાવીશ કારણ કે અત્યારે આપણું બઝર વાગી ચૂક્યું છે. મોટા સમાચાર. સુખી ટોપ પર ફરી એકવાર વાદળ ફાટ્યું હોવાની વિગતો છે. સેનાએ 150 જવાનોને ધારલી ગામમાં તૈનાત કર્યા હોવાની પણ વિગતો છે. 10 જ મિનિટમાં સેનાના જવાનો અહીંયા પહોંચ્યા અને રેસ્ક્યુ ઓપરેશન અહીંયા શરૂ કરી નાખ્યું. અલગ અલગ જગ્યાએથી આ સમાચાર આવી રહ્યા છે અને બીજી બાજુ બચાવ કામગીરી ઝડપી બનાવવા પણ તંત્રને રાહુલ ગાંધી અપીલ કરી છે. તમામ દિગ્ગજ નેતાએ ઉત્તરકાશીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. આ અંગે વધુ અપડેટ સાથે અમારી સાથે સહયોગી વિજય જોડાઈ ગયા છે. જી વિજય. એક બાદ એક વાદળ ફાટવાની આ ત્રીજી ઘટના બની છે જેની અંદર અત્યારે સુખી ટોપ પર ફરી એક વખત વાદળ ફાટ્યું હોય તે પ્રકારનું તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ આ જે વાદળ ફાટવાની ઘટના છે એ વાદળ ફાટવાને કારણે જે મડ સ્લાઇડ અને વાદળ ફાટ્યા બાદ જે આર્મી કેમ્પ જે હર્ષિલની અંદર આવેલો છે એને પણ વધતા ઓછા અંતે કેટલીક અસર પહોંચી હોવાની વિગત હાલમાં મળી રહી છે. જો કે તંત્રની ટીમો ત્યાં પણ છે, પરંતુ જયારે 1:45 આ જે ધરાલી ગામની અંદર જયારે આ વાદળ ફાટ્યું ત્યાંથી માત્ર 4 કિલોમીટર દૂર લગભગ ભારતીય સેનાનો જે હર્ષિલનો કેમ્પ આવેલો છે, જેના કારણે સેનાના જે 150 જવાનો હતા એ માત્ર 10 જ મિનિટમાં આ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે 20 થી વધુ લોકોને સફળતાપૂર્વક બચાવી લીધા છે આ વાદળ ફાટવાની દુર્ઘટનામાંથી. આ ઉપરાંત તેમને તમામને જે મેડિકલ કેન્દ્ર છે ત્યાં લઈ જવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યારે તમામ એજન્સીઓ જે છે એ અત્યારે દિલ્હીથી લઈને એક તરફ દહેરાદૂન સુધી જયારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, દહેરાદૂનની અંદર પણ અત્યારે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી રહી છે. આ બધા વચ્ચે રાહત કેન્દ્રમાં રાહત બચાવ કામગીરી માટે તમામ એજન્સીઓ લાગી ચૂકી છે. જો કે એસડીઆરએફના કમાન્ડર જે વૈભવ પલટનીકર છે તેઓ જયારે આ અંગે જે રેસ્ક્યુ ઓપરેશનની અંદર અત્યારે લીડ કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે કેટલીક જગ્યાએ પર આ વરસાદને કારણે અસર પણ પહોંચી રહી છે. જો કે તેમની સાથે ભારતીય સેના, એસડીઆરએફ, આઈટીબીપી અને હર્ષિલ પોલીસની ટીમ છે એ પણ પહોંચી ચૂકી છે. જો કે આ માત્ર 34 સેકન્ડની અંદર જે આ ઘટના બની હતી વાદળ ફાટવાની, તેના કારણે આખું જે ધરાલી ગામ છે એ લગભગ કાટમાળની અંદર ફેરવાઈ ચૂક્યું છે. 15 થી 20 ફૂટ જેટલો કાદવ, કાટમાળ અને પાણી ભરાઈ જવાને કારણે જે આસપાસની જે હોટલો છે અને મોટાભાગના મકાનો છે એ ધ્વસ્ત થઈ ચૂક્યા છે. આ દરમિયાન કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા કે જેમાં લોકો જીવ બચાવતા નજરે પડી રહ્યા છે. જો કે આ વાદળ ફાટવાની ઘટનાની અંદર કેટલીક બાબતો એ પણ સામે આવી છે કે માત્ર 2 સેકન્ડની અંદર 10 સેન્ટીમીટર જેટલું પાણી છે તે ઉપર જે ખીરગંગા નદીનો જે કેચમેન્ટ એરિયા છે ત્યાં ખાબક્યું હતું. તેના કારણે આટલી ભયંકર તીવ્રતા સાથે ભૂસ્ખલનની સાથે સાથે જે નદીનો પ્રવાહ છે સીધો ગામમાં પ્રવેશ્યો હતો અને ભાગીરથી નદીના કાંઠે જઈને મળ્યો હતો. તેના કારણે આખું આ ગામ છે તે ચપેટમાં આવી ચૂક્યું છે. પરંતુ આ 2013ની અંદર જે કેદારનાથની અંદર જે દુર્ઘટના બની હતી ત્યારબાદની આ વિનાશકારી આપદા છે અત્યાર સુધીની માનવામાં આવી રહી છે, કારણ કે સત્તાવાર રીતે મૃત્યુઆંક હજી સુધી 4 પર ગણાવવામાં આવી રહ્યો છે. પરંતુ 100 થી વધુ લોકો આ કાટમાળની નીચે હોટલ, હોમસ્ટેની અંદર દટાયા હોય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેની અંદર મોટાભાગના પર્યટકો પણ હોઈ શકે છે, કારણ કે તેને લઈને અત્યારે
ઉત્તરાખંડ સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તમામ એક જ અપીલ કરી રહ્યા છે કે રાહત બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરાય. તેના માટે આપણી કેન્દ્રીય એજન્સીઓ હાલ ત્યાં ઘટના સ્થળ પર યોગ્ય કામગીરી પણ કરી રહી છે. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો પહાડોમાં જે અત્યારે આ બનાવ બની રહ્યા છે, કેમ આવી ઘટના બને છે તેની પાછળ વાતાવરણની અસર જવાબદાર છે. 4 અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ઉત્તર કાશીમાં આકાશી આફત આવી, તેના અલગ દ્રશ્યો આવ્યા. વાદળ ફાટતા તારાજી સર્જાય છે, જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે. અનેક મોટા મકાનો આ પાણીના મહેરમાં તણાઈ ગયા, જેના વિડીયો સામે આવ્યા. ધરાલી ગામમાં ચારે બાજુ અત્યારે પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોકે અત્યારે રાજ્ય સરકારની યુનિટ અને કેન્દ્ર સરકાર તરફથી પણ તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. સેના પણ અહીંયા મદદ માટે પહોંચી ગઈ છે. સેનાએ 150 જવાનોને પણ તારેલી ગામમાં તહેનાત કર્યા છે, જે લોકો 10 જ મિનિટમાં અહીંયા પહોંચી ગયા હતા. અત્યારે પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને બચાવી લેવામાં આવે. અહીંયા ઋષિકેશમાં ગંગા નદીની જળ સપાટી સતત વધી રહી છે. એક તો ઉપરવાસમાં પણ વરસાદ અને અહીંયા પણ વાદળ ફાટતા સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. એના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલી આવી રહી છે. આ વિકટ પરિસ્થિતિમાંથી ઉત્તરાખંડ વહેલી તકે ઊભું થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજા અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા ઋષિકેશના ઋષિકેશમાં, જ્યાં ગંગા નદીનું જળસ્તર તમે જોઈ રહ્યા છો. નદીઓ અત્યારે ઉફાન પર છે, નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. બીજી બાજુ હિમાચલમાં મંડી જિલ્લામાં પણ આજે 2 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદ આફતનો વરસાદ એટલા માટે સાબિત થઈ રહ્યો છે કારણ કે સતત વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધે છે અને એ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચતા ત્યાં તારાજી સર્જાઈ છે.